નમસ્કાર. આજે આપણે એક એવી વાનગી બનાવવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીય રસોડાની શાન છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચણાની દાળની. તો ચાલો આ ક્લાસિક રેસિપીને સાથે મળીને શીખીએ. અને જુઓ, આ દાળની 3 મુખ્ય ખાસિયતો છે. એક તો એ પૌષ્ટિક છે, પ્રોટીનથી ભરપૂર. બીજું, એને બનાવવી બહુ જ સહેલી છે. અને ત્રીજું, એ એટલી સ્વાદિષ્ટ છે કે ખાધા પછી મજા પડી જાય. તો આપણે સીધા રસોઈ શરૂ કરીએ એ પહેલા ચાલો એક નાનકડો પરિચય લઈ લઈએ. જાણીએ કે આ સામાન્ય લાગતી દાળ આટલી બધી લોકપ્રિય કેમ છે. તો ચણાની દાળ, જેને ઘણા લોકો પ્રેમથી ચણાની દાળનું શાક પણ કહે છે, એ પ્રોટીનનો બહુ સારો સ્ત્રોત છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ પૌષ્ટિક વાનગી બનાવવા માટે તમારે બજારમાંથી કંઈ ખાસ લાવવાની જરૂર નથી. રસોડામાં જે સામાન્ય મસાલા હોય ને, બસ એ જ કાફી છે. હવે સમયની વાત કરીએ તો જરાય ચિંતા ન કરતા. આ દાળ બનાવવામાં બહુ વાર નથી લાગતી. જુઓ, તૈયારીમાં ખાલી 10 મિનિટ, દાળ પલાળવા માટે 30 મિનિટ અને રાંધવા માટે 20 મિનિટ. બસ લગભગ 1 કલાકમાં તો ગરમા ગરમ દાળ તૈયાર. ચાલો ત્યારે હવે એ બધી વસ્તુઓ પર એક નજર કરી લઈએ જે આપણી દાળમાં જાદુ ઉમેરશે. અહીં જે લિસ્ટ છે એ 2 લોકો માટેનું છે. મુખ્ય સામગ્રીમાં છે ચણાની દાળ, ડુંગળી, ટામેટાં અને હા, આપણા રસોડાના રાજા જેવા મસાલા, જીરું, હળદર અને લાલ મરચું. બધું ઘરમાં જ મળી જશે. ઓકે, તો હવે આવે છે સૌથી મજેદાર ભાગ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈએ. તૈયાર થઈ જાઓ, આપણે સાથે મળીને આ સ્વાદિષ્ટ દાળ બનાવીશું. સૌથી પહેલું કામ, અડધો કપ ચણાની દાળને બરાબર ધોઈને લગભગ અડધો 1 કલાક માટે પાણીમાં પલાળી દો. આ સ્ટેપ બહુ જરૂરી છે, કારણ કે એનાથી દાળ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ હલકી રહે છે. એ પછી એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો, એમાં જીરું અને ચપટી હિંગ નાખો અને પછી તરત જ બારીક સમારેલી ડુંગળી ઉમેરી દો. હવે આ સ્ટેપ પર થોડું ધ્યાન આપજો. ડુંગળીને બરાબર સાંતળવાની છે, જ્યાં સુધી એનો રંગ સરસ આછો ગુલાબી ન થઈ જાય. યાદ રાખજો, આ જ એ સ્ટેપ છે જે આપણી દાળના સ્વાદનો આખો પાયો બનાવશે. ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે એમાં સમારેલા લીલા મરચાં, લસણ અને આદુ નાખીને 1 મિનિટ માટે સાંતળો. એની સુગંધ આવવા માંડશે. પછી ટમેટાં અને આપણા સૂકા મસાલા એટલે કે લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું ઉમેરો. બધું મિક્સ કરીને 1 મિનિટ પકાવો. અને હા, અહીં એક ખાસ ટીપ છે. આ મસાલામાંથી 1 ચમચી વઘાર અલગ વાટકીમાં કાઢી લેજો. એ છેલ્લે ગાર્નિશિંગમાં કામ આવશે. સરસ. હવે આ સુગંધિત મસાલામાં આપણી પલાળેલી ચણાની દાળ ઉમેરી દો અને બધું બરાબર હલાવી લો. પછી એમાં લગભગ 1 કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કુકરનું ઢાંકણું બંધ કરી દો. બસ, હવે જાદુ થવાની રાહ જુઓ. દાળને એકદમ મુલાયમ અને સરસ રીતે રાંધવા માટે પ્રેશર કુકરમાં મધ્યમ આંચ પર લગભગ 5 થી 6 સીટી વગાડવી પડશે. આટલી સીટીમાં દાળ એકદમ પરફેક્ટ ચડી જશે. અને આ વાત તો ખાસ યાદ રાખજો, ગેસ બંધ કર્યા પછી તરત જ કુકર ખોલવાની ઉતાવળ બિલકુલ ન કરતા. એનું પ્રેશર આપમેળે નીકળવા દેજો. જો તમે ઉતાવળ કરશો તો દાળ થોડી કાચી રહી જશે. એટલે ધીરજ રાખવી બહુ જરૂરી છે. પ્રેશર નીકળી જાય એટલે કુકર ખોલો. હવે ચમચાની પાછળની બાજુથી થોડી થોડી દાળને હળવેથી દબાવીને મેશ કરી લો. એનાથી દાળ ઘટ્ટ બનશે. પછી એને 2-3 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો. અને બસ ગેસ બંધ કરો. ઉપરથી સમારેલી કોથમીર અને પેલો જે વઘાર આપણે અલગ રાખ્યો હતો એ નાખીને સજાવી દો. વાહ, આપણી દાળ તો એકદમ તૈયાર છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ચાલો હવે જોઈએ કે આ દાળને હજી વધુ સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય અને એને પીરસવાની સાચી રીત કઈ છે. હવે મનમાં એવો સવાલ થાય કે શું આપણે આ દાળને હજી વધુ સારી કે પછી થોડી ઝડપથી બનાવી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. ચાલો એના માટેની કેટલીક પ્રો ટિપ્સ જોઈએ. જો તમારે એકદમ શાહી સ્વાદ જોઈતો હોય તો તેલની સાથે 1 ચમચી ઘી નાખી દેજો. જો પાચન માટે સરળ બનાવવી હોય તો દાળને 4 થી 6 કલાક પલાળી રાખવી. અને માની લો કે બહુ ઉતાવળ છે તો દાળ પલાળ્યા વગર સીધી 7 થી 8 સીટી વગાડી દેજો. અને હા, કડાઈમાં પણ બને, પણ એમાં સમય ઘણો વધારે લાગશે. આ ગરમાગરમ અને સુગંધથી મહેકતી ચણાની દાળને રાત્રિ ભોજનમાં ગરમ પરોઠા કે પછી સાદા ભાત સાથે પીરસો. ઘરના બધા લોકો ખાતરીપૂર્વક વાહ વાહ કરશે. તો બસ, હવે રાહ શેની જુઓ છો?
આ સ્વાદિષ્ટ અને પરંપરાગત ચણાની દાળ ઘરે ચોક્કસ બનાવજો અને તમારા પરિવાર સાથે એનો આનંદ માણજો. આશા છે કે આ રેસીપી તમારા રસોડાની પણ શાન બની જશે. ફરી મળીશું.